ગુડ મોર્નિંગ. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 6 સુરેખ અસમતાઓ વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 6.1 અને કેટલાક દાખલાઓ વિશે પણ જોયું. હવે આજે ચર્ચા કરીએ છીએ એક નવા ટોપિકની કે જેનું નામ છે બે રેખાઓ અથવા તો બે ચલ દ્વારા બે ચલમાં સુરેખ અસમતાઓનો ઉકેલ આલેખ પરથી કેવી રીતે લાવવો. હવે આલેખ દ્વારા રિપ્રેઝન્ટ કરવાનું છે તો આલેખ દ્વારા તમે ધોરણ 10 માં સમજ્યા છો કે આલેખ દ્વારા કોઈ પણ સમીકરણનો ઉકેલ કેવી રીતે લાવવો. એની અંદર ધોરણ 10 માં એવું સમજ્યા છો કે સમીકરણ ઉકેલનો આલેખની રીતે. તો એની અંદર તમે x અને y એમ કરીને બે ચલ જે છે એના કાર્ટેશિયન પદ્ધતિ દ્વારા એના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરતા x અને y. ઓકે, તો એવી જ રીતે આપણે યામ સમતલની અંદર બે અર્ધતલ પડે છે અને એ અર્ધતલના કેટલાક વિભાજન થાય છે અને એ વિભાજનની માહિતી આજે આપણા ટોપિકમાં સમજવાની છે. તો સમજીએ. એની અંદર છે બે ચલમાં સુરેખ અસમતા નો ઉકેલ આલેખ પરથી લેવામાં આવે ત્યારે જે તે xy કાર્ટેશિયન જે યામ બને છે એ યામને આપણે અર્ધતલમાં વિભાજન કરીશું. કઈ રીતે અર્ધતલમાં વિભાજન કરીશું? તો બે કન્ડિશન છે એની અંદર. આપણે સમજીએ કે દાખલા તરીકે કોઈ x અને x' છે, y અને y'. હવે તમને ખ્યાલ છે કે x અક્ષની જમણી બાજુએ બધી ધન સંખ્યાઓ આવશે અને x અક્ષની ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓ આવશે. તે જ પ્રમાણે x અક્ષની ઉપરની બાજુ એટલે કે y અક્ષ પર બધી ધન સંખ્યાઓ અને જ્યારે y' લેવામાં આવશે એટલે કે x અક્ષની નીચેની બાજુએ બધી જ ઋણ સંખ્યાઓ લેવામાં આવશે. હવે આના આધારે આપણે જો શિરોલંબ કન્ડિશન લઈએ, શિરોલંબ એટલે કે વર્ટિકલ, ત્યારે વર્ટિકલની અંદર બે અર્ધતલ પડશે. પહેલો જે અર્ધતલ છે જમણી બાજુનું અર્ધતલ હશે અને બીજું છે ડાબી બાજુનું અર્ધતલ. એટલે કે અહીંયા જે પાર્ટ બનાવીએ તો પહેલો જે પાર્ટ બનશે એ જમણી બાજુનું બનશે એટલે કે આ લાઈન છે એ લાઈનની બિલકુલ તો જમણી બાજુનું અર્ધતલ બનશે અને આ જે લાઈન છે એને પાર્ટ 2 લઈએ તો એ શું બનશે? ડાબી બાજુનું અર્ધતલ તૈયાર થશે. ઓકે, તો એ જ પ્રમાણે જો શિરોલંબ હોય તો આ કન્ડિશન આવશે જમણી બાજુનું અર્ધતલ અને ડાબી બાજુનું અર્ધતલ. ક્યારે? શિરોલંબ હોય ત્યારે. જ્યારે રેખા શિરોલંબ હોય તો એ કન્ડિશનમાં ડાબી બાજુ અને જમણી બાજુના અર્ધતલ દ્વારા એને આપણે વિભાજિત કરી શકીએ છીએ. હવે જો એ લખીશું કે જો રેખા શિરોલંબ ન હોય, શિરોલંબ ન હોય એટલે શું કન્ડિશન હોય? તો જોઈએ, જો રેખા શિરોલંબ ન હોય તો તે અર્ધતલ નંબર 1 ઉપરની બાજુ અર્ધતલ અને બીજો નંબર હશે નીચેની બાજુ અર્ધતલ. એમ બે વિભાજન થશે. કઈ રીતે? ઉપરની બાજુ અર્ધતલ નીચેની બાજુ અર્ધતલ વિભાજન થાય છે પણ કેવી રીતે? શિરોલંબ ના હોય તે રીતે. સમજીએ કે દાખલા તરીકે કોઈ x અને y એક્સિસ છે, y અને y' અહીંયા x અને અહીંયા x'. દાખલા તરીકે શિરોલંબ લાઈન છે એ આ પ્રમાણે સમજીએ છે. પણ જો શિરોલંબ ના હોય તો દાખલા તરીકે કોઈ આવી લાઈન હોય કાં તો આવી લાઈન ડાબી સાઈડે આટલી કોઈ લાઈન હોય કાં તો જમણી સાઈડે કોઈ આટલી લાઈન હોય તો એની અંદર સમજીએ તો એની અંદર જો શું તો આ શું થશે? ઉપરની બાજુનું અર્ધતલ છે પાર્ટ 1 લઈએ અને આ છે પાર્ટ 2 એ નીચેની બાજુનું અર્ધતલ. તેવું સમજવાનું છે કે જે લાઈન છે શિરોલંબ ના હોય તો શું કન્ડિશન હોય અર્ધતલની અંદર? તો અર્ધતલમાં બે કન્ડિશન પડશે. એક ઉપરની બાજુનું અર્ધતલ આવશે અને નીચેની બાજુનું અર્ધતલ. તો એવા અર્ધતલના આધારે આપણે બે ચલમાં સુરેખ અસમતા કોઈ હોય તો એનો આલેખ જેનો જે ઉકેલ છે એ આલેખ
કયા ઉદાહરણ દ્વારા? તો એની અંદર ઉદાહરણ નંબર જે 9 છે, ઉદાહરણ નંબર સમજે, ઉદાહરણ નંબર 9 છે એના આધારે આપણે સમજશું. ઓકે, તો સૌથી પહેલા તો એક થિયરી છે અને એ થિયરીને બરાબર સમજજો અને સમજ્યા પછી જોઈએ ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 માં આપેલું છે 3x + 2y > 6 નો ઉકેલ. 3x + 2y > 6 નો જે ઉકેલ છે એ ઉકેલ આલેખ દ્વારા દર્શાવો. આલેખ દ્વારા સમજવું છે. તો કન્ડિશન છે સૂર્ય અસમતા કઈ છે 3x + 2y > 6. તો સૌથી પહેલા સિસ્ટમમાં શું કરવાનું? તો સૌથી પહેલું જે સ્ટેપ છે એ સ્ટેપમાં આપણે આગળ લખીશું 3x + 2y = 6. સૂર્ય અસમતાને આપણે સમતાના આધારે, સમતા એટલે કે ચોક્કસ સમતોલનપણું, ઓકે, સમતા એટલે સમતોલનપણું એટલે કે ઇક્વલ ટુ ની સાઇન દ્વારા આપણે બતાવીશું કે કોઈ અસમતા હોય તો એ અસમતાને સમતા દ્વારા આલેખને કેવી રીતે સમજાવીશું એ અહીંયા બતાવીએ છીએ કે 3x + 2y = 6 લઈ લો. પછી x અને y શોધવાના થશે. તો x અને y ધોરણ 10 માં તમે આ રીતે આલેખની રીત દ્વારા સમજશો કે x ની જગ્યાએ જ્યારે 0 લઈએ અને y ની જગ્યાએ પણ 0 મૂકવાનું થશે. x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 0 મૂકી દો. તો જ્યારે x ની જગ્યાએ 0 હશે, સમજો x ની જગ્યાએ હું 0 લઈ લઉં તો y ની કિંમત કેટલી મળે? 6/2 એટલે y ની કિંમત કેટલી મળે? 6/2 એટલે કેટલા મળશે? 3. એટલે તૈયાર થઈ જશે યામ સમતલની અંદર x ને y કોઓર્ડિનેટ એટલે 0 અને 3 મળી જશે. એ જ રીતે y ની જગ્યાએ 0 મૂકીએ. y ની જગ્યાએ જ્યારે 0 મૂકીશું તો આખો જે પાર્ટ છે, આખો પાર્ટ છે શું થઈ જશે? 0 થઈ જશે. એટલે કોની કિંમત મળશે? x ની. તો x ની કિંમત કેટલી મળશે? 6/3. તો 6/3 એટલે કેટલો જવાબ બનશે? 2 જવાબ બનશે. ઓકે, તો આના આધારે x y આપણને કાર્ટેશિયન ગુણાકારની અંદર પેર મળી જશે. કઈ રીતે મળશે? x અને y શું મળ્યું? તો x ને y ની જગ્યાએ 0 3 મળે અને 2 0 મળે. તો આપણને ચોક્કસ પોઈન્ટ્સ મળી જાય છે x y ની અંદર. એક પોઈન્ટ મળે 0 3 અને બીજો પોઈન્ટ મળે 2 0. ઓકે, જો તમે 0 કે 3 0 લખી નાખશો તો બિલકુલ રોંગ છે. યાદ રાખવાનું છે કે x અક્ષ ઉપરથી 0 લેવો અને y અક્ષ ઉપરથી 3. તો x અક્ષ અને y અક્ષની આધારે x ઉપર 0, x યામ 0 અને y યામ કેટલા થશે? 3. એ જ રીતે x યામની અંદર 2 છે અને y યામ કેટલા છે? અહીંયા 0. તે પ્રમાણે તમારે અહીંયા સમતલ યામ સમતલની અંદર પોઈન્ટ્સ બતાવવાના થશે. બરાબર? તો ચાલો સૌથી પહેલા આપણે ગ્રાફિકલી અંદર રિપ્રેઝન્ટ કરીએ x અને અહીંયા x ડેશ અને y આવશે અને y ડેશ. બરાબર? સમજો કેવી રીતે થશે. અહીંયા શું લખીશું? 0 1 2 3. અહીંયા -1 -2 -3. અહીંયા લખીશું 1 2 અને 3. અહીંયા લખીશું -1 -2 અને -3. બરાબર? એ નંબર તમારે આના આધારે સમજવાના છે. કઈ રીતે? કે જેમ કે 2 અને 3 છે તો મેક્સિમમ નંબર આપણે 3 સુધી જઈએ તો ચાલે, 4 સુધી જઈએ તો પણ ચાલે. તો જેવી રીતે 4 ની અંદર પોઝિટિવ લઈએ છીએ એ રીતે -4 સુધી પણ જવું પડે અને -5 હોય તો 5 સુધી પણ જવું પડશે. બરાબર? તો આના આધારે તમારે પોઈન્ટ્સ બતાવવાના છે. હવે બતાવવાનું છે કે x અક્ષ ઉપર 2 છે અને y અક્ષ ઉપર 0 છે. તો સમજો x અક્ષ ઉપર 2 તો અહીંયા પોઈન્ટ કઈ રીતે બનશે? x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 0 એટલે જોજો આ પોઈન્ટ બનશે. x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 0 એટલે અહીંયા પોઈન્ટ બનશે x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 0. ઓકે, તો પોઈન્ટ કયો બનશે? અહીંયા બનશે. ક્લિયર? હવે x અક્ષ પર 0 તો x અક્ષ પર 0 અને y અક્ષ પર 3 તો પોઈન્ટ અહીંયા બનશે. પોઈન્ટ કયો બનશે? આ રીતે બનશે. હવે જે આ જે બે ડોટ બનશે એ બે ડોટને શું કરવાના છે? જોઈન્ટ કરવાના છે. પણ જોઈન્ટ કરતી વખતે ગ્રાફિકલીમાં ધ્યાન રાખવાનું છે. આલેખની અંદર એ ધ્યાન રાખવાનું છે કે લાઈન કઈ આવશે? ડોટેડ લાઈન આવશે કે ડાર્ક લાઈન આવશે? તો જોવાનું કે અહીંયા જો >6 આપેલું છે તો લાઈન આવશે ડોટેડ લાઈન. અહીંયા જો > ની જગ્યાએ > ઓર ઇક્વલ ટુ આપેલું હોય તો કઈ લાઈન થશે? ડાર્ક લાઈન. બરાબર? અહીંયા ઓન્લી > છે એટલે આપણે ડોટેડ લાઈન બતાવશું. એટલે આગળ બતાવશું. ક્લિયર? તો ડોટેડ લાઈન ની અંદર આ જે સમીકરણ બનશે લાઈન એ કયું સમીકરણ છે? 3x + 2y 3x + 2y કેટલા છે? 6. એ પણ આપણે બતાવવાનું રહેશે. 3x + 2y 6. આ લાઈન જે છે એ આના પર આ રીતે આવશે. આ લાઈન. બરાબર? હવે લાઈન ખેંચવાની વાત છે તો જે ટેક્સ્ટબુક ની અંદર જોઈ શકશો કે જે
ભાગ છે એ બે અર્ધતલમાં ડિવાઈડ થાય છે. એની અંદર જે સમજાવ્યું છે જમણી બાજુનું અર્ધતલ, ડાબી બાજુનું અર્ધતલ, અહીંયા પણ ઉપરની બાજુનું અર્ધતલ અને અહીંયા નીચેની બાજુનું અર્ધતલ. તો એના આધારે આપણે સમજવાનું છે કે આ જે લાઈન બનશે એ શિરોલંબ છે કે નહીં, તો શિરોલંબ નથી. એનો મતલબ કે જો રેખા શિરોલંબ ન હોય તો તે અર્ધતલના ઉપરની અને નીચેની બે ભાગ પડશે. એનો મતલબ કે આ જે લાઈન છે તો ઉપરનો ભાગ થશે, આ નીચેનો ભાગ થશે. બરાબર. તો હવે સમજવાનું છે કે લાઈન છે એ ઉપરની બાજુ આવશે કે નીચેની બાજુ, કઈ રીતે ખબર પડશે? તો સમજવાનું કે x ની જગ્યાએ અને y ની જગ્યાએ શું મૂકી દેવાનું? 0. ઓકે, અહીંયા લખીશું x બરાબર 0 અને y બરાબર 0 લેતા. કારણ કે કન્ડિશન જે છે સૂર્ય અસમતાની જે કન્ડિશન છે, કન્ડિશન સાચી છે કે ખોટી એ સમજવા માટે x બરાબર 0 અને y બરાબર 0 એ કમ્પલસરી લઈ લેવાનું. કેવી રીતે લેશું? તો 3 x ની જગ્યાએ 0 2 y ની જગ્યાએ 0 ગ્રેટર ધેન 6. તો અહીંયા જવાબ આવશે 0 0 ગ્રેટર ધેન 6 એટલે શું આવશે? 0 ગ્રેટર ધેન 6. એટલે અહીંયા તમને ચોક્કસ કન્ડિશન મળી છે, ચોક્કસ કન્ડિશન મળશે અને એ કન્ડિશનથી તમે જોઈ શકશો કે 0 ગ્રેટર ધેન 6 જવાબ સાચો છે કે ખોટો? કે 0 મોટા છે 6 કરતા, તો બિલકુલ ખોટો જવાબ છે. 0 6 કરતા નાની સંખ્યા છે, 0 લેસ ધેન 6 હોય તો સાચું કહેવાય, પણ અહીંયા 0 ગ્રેટર ધેન 6 છે એટલે શું લખી શકાય? અહીં અસમતા ખોટી છે, અસમતા ખોટી છે અથવા તો વિધાન ખોટું છે એવું પણ લખી શકાય. 0 લેસ ગ્રેટર ધેન 6 એ છે બિલકુલ રોંગ છે. એનો મતલબ એવો થયો કે આપણને બે કન્ડિશન બતાવી છે શિરોલંબ ન હોય ત્યારે ઉપરની બાજુ અને નીચેની બાજુ. જો સાચી હોય તો નીચેની બાજુ અર્ધતલ આવશે, જો ખોટી હોય તો ઉપરની બાજુ અર્ધતલ આવશે. તો અહીં સમજે કે 0 ગ્રેટર ધેન 6 છે એ બિલકુલ રોંગ છે. એટલે કે આ જે લાઈન છે એ લાઈનની બિલકુલ ઉપરની બાજુએ આપણે લાઈન ખેંચવાની રહેશે, એટલે કે એનું અર્ધતલ બનાવવાનું રહેશે. ઓકે, ઉપરની બાજુએ અર્ધતલ બનશે. જો આ જવાબ 0 ગ્રેટર ધેન ની જગ્યાએ લેસ ધેન હોય તો લાઈન ક્યાં આવે? નીચેની બાજુ. કેમ? કારણ કે રાઈટ સાઈડ આવે. તો રાઈટ હોય તો 0 ની બાજુ આવશે એટલે ઉગમ બિંદુ બાજુ આવશે. અગર રોંગ છે તો ઉપરની બાજુના અર્ધતલમાં એ ડિવાઈડ થશે. ઓકે, તો આ રીતે ઉદાહરણ નંબર જે 9 છે એ 9 ની સમજવાની એ ઉદાહરણ નંબર 9 છે એ 9 ને સમજીને તમે ઉદાહરણ નંબર 10 અને ઉદાહરણ નંબર 11 અને ત્યાર પછી સ્વાધ્યાય 6.2 ની પણ ગણતરી કરી શકશો. ઓકે, એના પછી જોઈશું ઉદાહરણ નંબર 10 અને 11 અને મને ખાતરી છે કે સ્વાધ્યાય 6.2 પણ તમને ક્લિયર થઈ જશે. ઓકે, તો 9મું તમે રાઈટ ડાઉન કરી નાખો, એના પછી લઈ લઈએ 10મું અને એના પછી લઈ લો 11. ઓકે, તો આ તમે રાઈટ ડાઉન કરી નાખો પ્લસ થિયરી પણ રાઈટ ડાઉન કરી નાખો. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. ઉદાહરણ 10 પણ બરાબર સમજી લેજો. એની અંદર પણ એક અલગ કન્ડિશન છે એ પણ સમજાવી દઉં છું. દ્વિપરિમાણીય યામ સમતલમાં 3x - 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 નો ઉકેલ આલેખ દ્વારા દર્શાવો. પ્રશ્ન એવું છે દ્વિપરિમાણીય એક કન્ડિશન આપેલી છે. દ્વિપરિમાણીય યામ સમતલમાં 3x - 6 greater than or equal to 0 નો ઉકેલ આલેખ દ્વારા દર્શાવો. બરાબર. તો સૌથી પહેલા તો આપણને જે કન્ડિશન છે કન્ડિશન સમજી લઈએ કે દ્વિપરિમાણ છે એટલે કે x અને y સમતલની અંદર 3x - 6 greater than or equal to 0 છે. એ સમજો greater than or equal to છે એટલે જે પણ યામ સમતલમાં આપણને લાઈન મળશે એ લાઈન છે એ બિલકુલ શું હશે? ડાર્ક લાઈન આવશે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, હવે આપણે જે સમીકરણ છે સમીકરણને આપણે વ્યવસ્થિત કરી દઈએ. 3x + y વાળું પદ્ધતિ એટલે 0y - 6 = 0. સૌથી પહેલું સ્ટેટમેન્ટ આગળના દાખલા પર સમજાય ઇક્વલ ટુ 0 નો જે અસમતા હોય સમતામાં સ્વરૂપમાં કન્વર્ટ કરો તો 3x + 0y - 6 = 0. હવે યામ સમતલ માટે x ને y આપણે શોધવા પડશે. x = 0 લઈ લો અને
y ની જગ્યાએ 0 લે એ સમજવાનું છે કે x ની જગ્યાએ જ્યારે 0 હોય x ની જગ્યાએ જે 0 હોય ત્યારે y ની કિંમત શું થાય તો y ની કિંમત શું થશે 0 થશે y ની જગ્યાએ જે 0 હોય તો આપણો પાર્ટ 0 થઈ ગયો x ની કિંમત કેટલી થાય 6/3 એટલે કેટલા થઈ જશે 2 ઓકે તમે આ રફની અંદર પણ સોલ્યુશન કરી શકશો કિંમત મૂકવાની ચેક કરવાની જવાબ કેટલો આવશે એ પ્રમાણે ચેક કરીને લખવાનું રહેશે ઓકે તો આપણને બે કન્ડિશન મળી કે xy ની અંદર x ની જગ્યાએ 0 તો y ની જગ્યાએ 0 અને અહીંયા પણ એવું છે x ની જગ્યાએ જો 2 મૂકે છે ત્યારે y ની કિંમત કેટલી મળશે 0 x ની જગ્યાએ 2 તો y ની કિંમત કેટલી મળશે 0 ઓકે તો એના આધારે આપણે કન્ડિશન સમજીએ આલેખની અંદર આ રીતે ડ્રો કરીશું x x ડેશ y અને y ડેશ અહીંયા લખીશું 0 1 2 3 -1 -2 -3 અહીંયા લખીશું 1 2 અને અહીંયા 3 અહીંયા લખીશું -1 -2 -3 ઓકે હવે જે આલેખ છે એ આલેખની અંદર પોઈન્ટ બતાવી દઈશું x અને y અક્ષ ઉપર 0 0 છે તો અહીંયા 0 અને 0 એકા પોઈન્ટ છે બરાબર છે ચલો x અક્ષ પર 2 હોય y ની કિંમત 0 તો x અક્ષ પર 2 અહીંયા 2 તો y ની કિંમત 0 એટલે મતલબ કે આ પોઈન્ટ થઈ જશે ઓકે તો અહીંયા જે લાઈન બનશે એ લાઈન બિલકુલ શિરોલંબ બનશે ધ્યાન રાખીશું બિલકુલ શું બનશે શિરોલંબ લાઈન બનશે હવે શિરોલંબ લાઈન બનશે તો પેલી કન્ડિશન ને આગળ જે લખાઈ એ પ્રમાણે યાદ કરી લઈએ કે શિરોલંબ કન્ડિશન હોય તો અર્ધતલના બે ભાગ પડશે જમણી બાજુનો અર્ધતલ અને ડાબી બાજુનો અર્ધતલ હવે ડાબી બાજુનો અર્ધતલ અને જમણી બાજુનો અર્ધતલ કઈ રીતે નક્કી થાય તો એની માટે x અને y ની જગ્યાએ શું લેવાનું 0 અહીં 3x - 100 > 0 માટે x અને y ની કિંમત x બરાબર 0 અને y બરાબર 0 લેતા શું કન્ડિશન છે સમજી લઈએ કે અસરતા સાચી છે કે ખોટી તો એ કન્ડિશન એવું છે 3x + 0y - 100 > 0 એમાં 0 મૂકીશું x ની જગ્યાએ y ની જગ્યાએ 0 - 100 > 0 તો એ કન્ડિશન શું આવશે 0 0 તો 0 + 0 - 100 > 0 થશે તો એ કન્ડિશન ની અંદર જવાબ મળી જશે -100 > 0 તો જે અસમતા મળશે સૂર્ય અસમતાનો જવાબ કેટલો મળ્યો -100 > 0 જવાબ સાચો છે કે ખોટો તો બિલકુલ ખોટો છે તો અહીંયા લખવાનું કે અહીં અસમતા ખોટી છે અસમતાનો જવાબ કેવો છે ખોટો છે અને ખોટો હોય તો તમને ખ્યાલ છે કે જો આ ડાબી બાજુનો અર્ધતલ આવશે કે જમણી બાજુનો અર્ધતલ આવશે તો જમણી બાજુનો અર્ધતલ ખોટો જવાબ હોય તો જમણી બાજુ આવશે અને જો સાચો હોય તો 0 બાજુ એટલે કે ઉગમ બિંદુ બાજુ એનો જવાબ આવે ઓકે તો આ રીતે આપણે લાઈનને ડ્રો કરીશું જમણી બાજુ ક્લિયર તો આ રીતે આપણે આલેખનો ઉકેલ લઈ શકીએ છીએ ઓકે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 11 ઉદાહરણ 11 માં આપેલું છે y < 2 નો ઉકેલ આલેખ દ્વારા મેળવો y < 2 નો જે ઉકેલ છે એ આલેખ દ્વારા મેળવો હવે આલેખ દ્વારા મેળવવા માટે સૌથી પહેલા શું કન્ડિશન હોય અસમતાને સમતા સ્વરૂપમાં કન્વર્ટ કરીએ તો x વાળું પદ્ધતિ એટલે 0x + y < 2 = 0 કરना = 2 करना पार करना = 2 ओके હવે જો x અને y લઈએ x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 x ની જગ્યાએ 0 મૂકે અહીંયા 0 મૂકો તો y ની કિંમત કેટલી થાય 2 થાય y ની કિંમત 0 લો y ની કિંમત 0 લો તો અહીંયા 0 થઈ જશે તો x ની કિંમત કેટલી થાય 0 એટલે અહીંયા તમને બે યામ મળી ગયા છે x અને y યામ મળી ગયા છે કેટલા મળશે 0 2 અને 0 0 0 0 આ કન્ડિશન પ્રમાણે આપણે યામ સમતલને યામ જે છે એ યામને આપણે આલેખની અંદર બતાવીએ તો આલેખની અંદર બતાવશો તો શું થાય સૌથી પહેલા તો અહીંયા x x ડેશ y અને y ડેશ અહીંયા લખીશું 0 1 2 અને 3 -1 -2 -3 એ 1 2 અને 3 -1 -2 અને -3 બરાબર સમજો કે 0 2 છે તો x અક્ષ પર 0 y અક્ષ પર 2 તો અહીંયા પોઈન્ટ મળી ગયો અને 0 0 છે તો અહીંયા લઈએ છે પોઈન્ટ બરાબર તો આપણી જે લાઈન થશે એ લાઈન આ રીતે બનશે ઇક્વલ ટુ છે અહીંયા તો ઇક્વલ ટુ નથી તો કઈ આવશે
ડોટેડ લાઈન હશે, ડોટેડ લાઈન. ઓકે, તો ડોટેડ લાઈન ની અંદર બે કન્ડિશન થઈ ગઈ. અહીંયા જુઓ કન્ડિશન કેવી છે, શિરોલંબ નથી. ઓકે, તો એની અંદર ઉપરની બાજુનું અંતર અને નીચેની બાજુનું અંતર સમજવાનું છે. તો અંતરના બે ભાગ પડી ગયા, ઉપરની બાજુનું અંતર અને નીચેની બાજુનું અંતર. તો લાઈન કઈ સાઈડ આવશે એ સમજવા માટે આપણે શું કરશું, x બરાબર 0 અને y બરાબર 0 મૂકતા. ઓકે, x બરાબર 0 y બરાબર 0 મૂકીએ તો શું થશે, 0x y 0x y લેસ ધેન 2 છે. ઓકે, તો હવે x ની જગ્યાએ 0 મૂકી દઈએ, 0 0 લેસ ધેન 2. તો એ કન્ડિશન નો શું જવાબ આવશે, 0 લેસ ધેન 2. તો આ જવાબ સાચો છે કે ખોટો? અસમતા સાચી છે કે ખોટી? 0 2 કરતા નાના છે તો બિલકુલ સાચી છે. તો અહીંયા લખીશું અસમતા સાચી છે. હવે અસમતા જો સાચી હોય તો એની અંદર બે ભાગ પડતા અર્ધતલના. તો કઈ સાઈડના અર્ધતલમાં જવાબ આવશે, સાચી હોય તો નીચેના અર્ધતલમાં જવાબ આવશે. બરાબર, સાચી છે એટલે. અગર જો આ વસ્તુની અંદર લેસ ધેન કે ગ્રેટર ધેન હોય તો ખોટી હોય. તો આ જે અસમતાનો અર્ધતલ છે એ કઈ સાઈડ બને, ઉપરની બાજુ બને. ક્લિયર? તો એના પછી સ્વાધ્યાય 6.2 તમે હોમવર્કમાં ટ્રાય કરજો અને મને ખાતરી છે કે લગભગ 6.2 ના બધા દાખલા તમને આવડી જશે. ઓકે, નેક્સ્ટ વિડિયોમાં વાત કરશું 6.2 ના જે હોમવર્કમાં આપેલા છે દાખલા, એ દાખલાની આપણે ચર્ચા કરીશું. ઓકે, અગર કોઈ પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પણ પૂછી શકશો, નહીં તો તમે કોઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ પણ તમે સોલ્વ કરી શકશો લાઈવ લેક્ચરની અંદર. ઓકે, તો તમે આ